જગદીશ મહેતાના નામને સનસનીખેજ કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં સોદા થાય તો 5% આપવાની વાત કરી રહ્યા છે. તો કયા સોદા અને કયા 5%? સાંભળીએ આ ઓડિયો. હા જગદીશભાઈ, બોલો. કેમ છો? કોણ? કમલેશભાઈ. અરે બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. મેં કીધું કે ભાઈ આપણે ઓલું કીધું, આપણે હેડલાઇન પેટર્નનો કીધું 25નો મેં હમણાં અનિરુદ્ધને ફોન કર્યો હતો, હમ તો એ કે એમાં મારે કાંઈ લેવા દેવા નથી. ઓલા તમને 25 નહોતા આપ્યા, 25 લાખ રૂપિયા? મારે લેવા દેવા નથી. મેં તો રામભાઈ પાસેથી લીધા હતા અને ઈ શરતે તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેહાડો તો મેળ પડે. અનિરુદ્ધભાઈને કહો કે તમે એ રીતે ના, પૂછો પછી તા. તમે તમારી રીતે છૂટા થયા પછી તમે નહોતું કીધું 25 લાખ અમે આપી દેશું બીજા છાપામાં જાઓ ના ત્યારે ના કીધું. ના ના જા ના 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 કોઈ હિસાબે જ નહીં ભાઈ. તમારી વાત ચોખ્ખી ગુજરાતીમાં થઈ હતી કે તમે ડ્રાઇવિંગ સીટ ઉપર મને બેસાડો તો હું તમને આમાંથી વળતર પણ કરાવી ભાઈ આપું. ડ્રાઇવિંગ તમે- સીટ ઉપર બેઠા એમાં તો ઓલા મીના કમીનામાં મારો ભાઈ 3 વર્ષ ફરાર થઈ ના ગયો. ના એમાં નહોતો ડ્રાઇવિંગ, એમાં અનિરુદ્ધ હતા અને 6 જણા બીજા હતા. તમે પણ એમને હાલો ને જગદીશભાઈ, તો જૂની વાત થઈ ગઈ. પણ જ્યારે તમે આમાંથી છૂટા થયા પછી વાત થઈ, આપણે મયુરસિંહ ને મામાની મળ્યા, તમે કીધું હતું કે મને મેં મારા માલિક આપશે રાજુભાઈ ત્યારે પાસેથી લીધા. રાજુભાઈ સિવાય મારે કોઈની હારે કાંઈ વ્યવહાર નથી. મેં રાજુભાઈને કીધું તું, ઈ જ વાત તે દિવસે કરી. તમે ભાઈને આવવા દો, જયેશભાઈને કહેતા હોય તો આપણે પાછા બેસીએ. તમે ન કીધું તમે કયો ન્યા હું આવું. આ નવા છાપામાં આવશે ત્યારે આપશો. તો મને ઓલું છાપામાં ના આવ્યું ને, ના ના, નવા છાપામાં શું કામ આવે? પણ નવા છાપાના હું લેવા દેવા? તમે સમજો, નવા છાપામાં ન્યા ક્યાં એને આપણને બંધવી દીધા કાંઈ? તો એમને આપણે તો 100 અમારે ના- અમારે ઈ 25 લાખ જે ભૂલી તમે જવાના આવવા- જગદીશભાઈ. ના, જયેશભાઈને આવવા દો. આપણી તમારે વાત જે ઉભા રહ્યા હોત તો ન ભૂલવું પડે. આપણે છે કઈ એવું ઉભા રહ્યા? તમે છ માલિકો હતા. ત્રણ વર્ષ ફરાર તો રહ્યો મારો ભાઈ. આનાથી વધારે કેટલું પણ તમે અમારા કારણે નથી રહ્યો. તમે મને કઈ તંત્રી બનાવીને મારા અત્યારે જેમ હું છું આ છાપામાં કે હું ગમે એમ થાય તો એનો જવાબદાર હું છું. ત્યાં તમારા અનિરુદ્ધ હતા, તમે 4 જણા હતા, તમારે કયો ઈ મેટર લખાવતા આમાં તો હતા. હું તમને એમ જગદીશભાઈ, કહું, અનિરુદ્ધભાઈ આપણો તમારી ઉપર અરે, ઢોળે, તમે એની ઉપર ઢોળો. ના ના, હું તમને તો બીજું અમારે કહું. ટૂંકમાં જગદીશભાઈ 25 લાખ ભૂલી જવાના ને હવે. ભાઈ ભૂલી જવા દે. તમે જો મહેનત કરીને તમે કમાણા તો હું ભૂલી ગયો નથી. આપણે વાત હોતી હતી કે અમારે જેટલા સોદા થાય એમાં તમને 5% આપી. તમે આપ્યા, હાલો લ્યો. શેના સોદા થાય? શેના પણ કઈ સોદા તો થવા જોઈએ ને ઉલટાનો. પૂછો રાજુભાઈ ને કે જેટલું અમારે આમાં તમે જેટલા પણ જમીનના સોદા કાંઈ પણ આના કારણે થયા છે તમને અમે કયો એક 5% સોદો હેડલાઇન ના કારણે કયો સોદો થયો? હવે ઈ બધું મારે શું કામ વિચાર કરો? આપણે રૂબરૂ મળ્યું હોય. તમે કયો ને આવું, હું કાંઈ વાંધો નહીં, આપણે આવશું. પણ યાર 25 લાખ તો અમારે ભૂલી જવાના ને. ના, ભૂલી જવાનો સવાલ નથી. ઈ ભૂલી જવાનું શું થાય? અમે ઉલ્લુ બનાવીએ ને તો ભૂલી જવાય. ઈ આપણે ઊભા ન રહ્યા એટલે હવે જવા દેવું પડે, એમ ભૂલી નથી જવાના. પણ અમે તમને પગારે દર મહિને દેતા હતા, ઉપરાંત 25 લાખ દીધા હતા, એની વાત કરું છું. પણ દીધા મેં તો રાજુભાઈ પાસેથી લીધા ને જે શરતે લીધા ઈ શરતે એને પૂરી નથી કરી એટલે અમે કાંઈ ઊભા ન રહીએ. પણ રાજુભાઈ દીધા એ કંપની પેટે દીધા ને, એના થોડા જ એકલા. ઈ હું જાણું, મેં ક્યાં છે મારી પાસે કાંઈ? મેં રાજુભાઈને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય. એને કીધું ઓકે, તમારા સિવાય કાંઈ નહીં, હું કહું એમ થાય. કાંઈ વાંધો નહીં જગદીશભાઈ, અમારે ભૂલી જવાના, બીજું તો હું હવે. ના ના, ભૂલી જાય એવું કેવું? તો હેડલાઇન છાપાના નામે કયા સોદા અને 5%ની વાત થઈ રહી છે? જગદીશ મહેતાના નામે કથિત રીતે વાયરલ આ ઓડિયો અંગે જગદીશ મહેતા શું જવાબ આપશે? જગદીશભાઈએ 25 લાખ શેના પેટે લીધેલા? રોકડા લીધેલા કે બેંકમાં લીધા હતા? રોકડા લીધેલા તો શું આટલા મોટા રોકડ વ્યવહાર થઈ શકે ખરા? શું જગદીશભાઈએ ઇન્કમટેક્સ રિટર્નમાં 25 લાખની એન્ટ્રી બતાવી છે ખરી? અને સૌથી મોટો સવાલ એ છે કે ખેડૂતો અને લોકોના નામે પ્રસિદ્ધિ મેળવીને એની પાછળ બીજા જ કોઈ ખેલ થાય છે? બીજા જ કોઈ સોદા થાય છે? સાથે જ એમના બચાવમાં ઉતરેલી કેટલીક યુટ્યુબ ચેનલો ને એના મહાન પત્રકારો જે આદર્શવાદની વાતો કરતા હતા, એ લોકો શું જવાબ આપશે? શું એક તરફી જ ચલાવ્યા કરશે? આના પરે બચાવ કરશે કે પછી જગદીશ મહેતાના નામ સાથેના કથિત ઓડિયોને પણ એ લોકો નિષ્પક્ષ હોય તો ચલાવશે ને સવાલ કરશે?